જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો આજે ફરી આપણે નવા બ્લોકમાં આવ્યા. આમાં તમને બતાવું અમારે વાડી વિસ્તારના ખેતરું. તો આમાં સોયાબીન છે, આમાં કપાસ છે. આમાં થોડું બધાય વાવે, જેને જે યોગ લાગે વાવે બધાય થોડું. પણ ખાસ તો આપણે વરસાદની ફૂલ જરૂર હતી, એટલે આ નક્તરમાં આપણે વરસાદી સારો છે. ધીમો મોલને નુકસાન કરે નહીં, અને મોલ માટે સારો વરસાદ એવો ધીમો ચાલુ છે. ને આપણે કેળો છે હાલ્યા રહી. તો આ કપા હજી નાનો છે. આ કપામાં કંઈ નેદવાની તો જરૂર છે નહીં, બધા દવાવાળો કપા વાવ્યા કરે. હવે તમને આગળ બતાવું. માલ ટોરની નિરણ પાણીનું શરણ બધું મસ્તીનું થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું. આ રોલ્યો ખેતરોને હેઠા બેઠા બધું વઢાય એવા થઈ ગયા. વરસાદ પાણી છે એટલે માલ ટોરને સારું થઈ ગયું. ને આ પાછા સોયાબીન છે, એની આગળ કપાસ છે. આ થઈ ગયા કેનાળા પાળા ને કાંઈ ઘટે નહીં એવું શરણ. કેમ છે અમારા વાડી વિસ્તારનો નજારો? બરિંગવાન છે કેનાળુની કાંઠે. આ માલનો સારો. આ ફરી પાછા સોયાબીન આવ્યા. માલ ટોરને બેંચાયા. મકાન છે સંબંધીના વાડીઓમાં બધે રહેણાંક હોય ને. અમારે ગામ કરતા વાડીઓમાં વધારે રહેણાંક. માલ ઢોરના સારાનું સારું પડે. ને કેમ લાગે અમારા વાડી વિસ્તાર જરા કોમેન્ટ કરજો. હાલો તો જય માતાજી.